151 લોકોના મોત, 100 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. મુંદકાઈ અને ચુરુમાલામાં ઘર રસ્તા, વાહનો, દુકાનો બધું જ ડૂબી જતા ભારે તબાહી. કેરળના વાયનાડમાં કુદરતની વિનાશ લીલા, કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા. રેસ્ક્યુ ટીમને મૃતદેહ બહાર કાઢવામાં પણ પડી રહી છે ભારે મુશ્કેલી. સેનાના 200 થી વધુ જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત. ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર. ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે માનવસર્જિત પુલ બનાવાયા. કટોકટીની આરોગ્ય સેવાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા. કેરળમાં સરકારે 2 દિવસના રાજ્ય શોકની કરી જાહેરાત. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી, બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું. વાયુસેનાના 2 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં તૈનાત કરાયા. વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના બાદ વળતરની જાહેરાત. મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત. ઇજાગ્રસ્તોને પણ વળતર તરીકે 50,000 રૂપિયા અપાશે. કેરળમાં મેઘતાંડવ, કોઝિકોડમાં ભારે વરસાદથી પૂરના દ્રશ્યો સર્જાયા. અનેક વિસ્તારો જળમગ્ન થતા જનજીવનને અસર. ઉત્તરકાશીમાં યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલન, કાટમાળ રસ્તા પર પથરાતા રસ્તો બંધ કરવાની પડી ફરજ. યમનોત્રી હાઈવે બંધ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. પ્રશાસને કાટમાળ હટાવવાની કરી કામગીરી. કર્ણાટકના ઉડુપી જિલ્લામાં અવિરત મુશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક. જિલ્લાની મોટાભાગની નદીઓ છલકાઈ. વરસાદને કારણે કેટલાક ભાગોમાં મકાનો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ વધી. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. અનેક ઘરો અને સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમા પાણી. બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. 6 થી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. ધોધમાર વરસાદને કારણે કર્ણાટકની નદીઓમાં વધ્યું જળસ્તર. બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થતી નેત્રાવતી અને કુમારધારા નદી છલકાઈ. પાણીના વહેણને કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા નદીના પાણી. ભારે વરસાદના કારણે આસામ નાગાલેન્ડ બોર્ડર પર આવેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ. નાગીની જુરી નદીના પૂરે સર્જી આફત. સેંકડો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. નદીના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોની વધી હાલાકી. કેરળમાં ભારે વરસાદને કારણે તમિલનાડુ કેરળ સરહદ પર આવેલા મુલ્લાપેરિયાર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમનું જળસ્તર 130 ફૂટને વટાવી ગયું. થેની, મદુરાઈ અને રામનાથપુરમ સહિત 5 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો. ઉત્તરકાશીના વરુણા ઘાટીમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા. નાળાના ધસમસતા પ્રવાહ વચ્ચે બાળકો જીવના જોખમે પસાર થવા મજબૂર. વરસાદની સિઝનમાં દર વર્ષે સ્થાનિકોને પડે છે તકલીફ. ઉત્તર પ્રદેશના દેવરિયામાં મેઘરાજાની જમાવટ. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર ફરી વળ્યા પાણી. વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. લાંબા સમયથી સ્થાનિકો અને ખેડૂતો વરસાદની જોઈ રહ્યા હતા રાહ. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં વિરત મેઘવર્ષાથી નાના મોટા ધોધ સક્રિય થયા. ધોધનો આહલાદક નજારો માણવા ઉમટ્યા પ્રવાસીઓ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધનો આનંદ ઉઠાવ્યો. રાજસ્થાનના કોટામાં ભારે વરસાદના કારણે નદીઓમાં વધ્યો જળપ્રવાહ. નદીના પુલને પાર કરતી પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક. પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકની શોધખોળ શરૂ કરી. મધ્યપ્રદેશની બેતવા નદીએ આફત સર્જી. જૂનો બેતવા પુલ પૂરના પાણીમાં ડૂબી ગયો. હોમગાર્ડ અને SDRF બચાવ કામગીરી માટે તૈનાત. છત્તીસગઢના રાજનાંદ ગામમાં શિવનાથ નદી બની તોફાની. નદીએ ભયજનક સપાટી વટાવતા અનેક ગામોને એલર્ટ કરાયા. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહેતો થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. તમિલનાડુના નીલગિરીમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી. ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની. પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત. રસ્તો જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા. તમિલનાડુના થેનીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. કુરંગાનીના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે કોટ્ટાકુડી નદીમાં ઘોડાપૂર. કેરળમાં વાયનાડના 4 ગામમાં ભૂસ્ખલન.
મુંડકાઈ, ચુરામાલા, અટમાલા અને નુલપુઝામાં વરસી આકાશી આફત. ભૂસ્ખલન બાદ 220 લોકો લાપતા, ગુમ થતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ. કાટમાળમાંથી મળી રહ્યા છે લોકોના મૃતદેહ. ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર. ભારે વરસાદ બાદ પનિયાલી ગદેરામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. રહેણાંક વિસ્તારમાંથી નાળું વહેતું હોવાથી આસપાસના ઘરોમાં પણ પાણી ભરાયા. પાણીના પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ સવાઈ માધોપુરમાં ગલવા નદી બની તોફાની. નહારી નજીક કોઝવે પર પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. ધસમસતા પાણીમાં 3 યુવકો તણાયા હતા. ભારે જહેમત બાદ 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું. એક યુવક હજુ લાપતા. રાજ્યમાં 4 દિવસ અતિભારે વરસાદનો ખતરો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણમાં પડી શકે ભારે વરસાદ. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. સુરત, નવસારી, વલસાડમાં આગાહી. જામનગર, પોરબંદરમાં પડી શકે ભારે વરસાદ. મોરબી, દ્વારકા, કચ્છમાં પણ મેઘરાજા કરશે જમાવટ. ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી. કાર અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારમાં ખાબકી શકે 8 ઇંચ વરસાદ. પાટણમાં ધોધમાર વરસાદથી કપિલા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. સાંતલપુરના આલુવાસમાં કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. ધાનેરાના રજોડા ગામની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. સૂકી ભટ્ટ રેલ નદીમાં એકાએક નવા નીર આવતા લોકોમાં ખુશી. ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી નદીમાં આવતા જળસ્તરમાં વધારો. દાહોદમાં વરસાદ થતા મૂન ખોસલાથી હોળી પીપળા વચ્ચે કોઝવે તૂટ્યો. લાખોના ખર્ચે બનાવાયેલા કોઝવે જળસમાતી લેતા બધી સમસ્યા. રસ્તો તૂટતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પ્રાંતિજના નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેતરમાં ભરાયા વરસાદી પાણી. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. ચોમાસામાં પંચમહાલના ગમાણી ગામની સ્થિતિ વણસી. સાતઆંબા અને નવાડ એમ 2 ફળિયાના લોકોને પાકા રસ્તાના અભાવે હાલાકી. આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોતરના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર. ધોધમાર વરસાદ બાદ અરવલ્લી જિલ્લાને જોડતા રસ્તાઓ બની ગયા ઉબડખાબડ. મોડાસાથી શામળાજી તરફના સ્ટેટ હાઈવે પર 2-2 ફૂટના ખાડા પડ્યા. રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. ભરૂચ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદે સર્જી તારાજી. કેટલાય ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં આવેલો નળધા ધોધ થયો સક્રિય. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. નળધા ધોધ પર્વતોના મુખમાંથી બહાર આવતા જોવા મળ્યો અનોખો નજારો.